વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે. ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે. દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે. તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે. લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ. આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. તમને ખબર છે દશામાનું વ્રત હાલે છે. દશામાનું વ્રત હાલે છે એટલે રહે છે એ 4 દિવસથી જ રહે પછી પૂરું થઈ ગયું. તમારું લોકો આવતા બંધ થઈ ગયા. મારી બેન ભલું કરે, છોકરું માણસોનું ભલું કરો, માણસોની શ્રદ્ધા પ્રમાણેની આસ્થા તમે એવું કરો. તમે જે કરો એ તમે માનવતાનું કોઈ પણ કામ કરો, આ સિવાય બધું કરો. બરાબર? અમે અહીંથી મૂર્તિ લઈ જાય. બરાબર? તમે આ કરો. રજા નહીં પોલીસ સ્ટેશનથી તમે રજા એ માતાની રજા ન આપે. જાથા રજા આપે તો થાય. વાત કરો છો તે એમ થોડું તો બધા છટકી જાય. મારી બેન એમ ન હાલે. તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી, સવારે 4 વાગે કેમ થયું, રાતના 12 વાગે કોણ આવ્યું તો કોણ ઘી મૂકી ગયું, આ બધા પ્રશ્નો થાય. એમ થાય કઈ એમ ઘી નીકળે એમ કઈ દહીં છાશ દૂધ વગર દહીં ને છાશ વગર સીધું માખણ સીધું ઘી થાય એમ ન થાય બેન. એના એમ થાય નહીં એમ ઘી ખાલી ઘી હું કામ નીકળો કાઢો ને હોરું કાઢો ને એમ ન નીકળે મારી બેન. બધું જો ભાઈ જે સાચું એ સાચું, ખોટું એ ખોટું. ખોટું હોય તો મને ઈશ્વર માફ નહીં કરે, તમારું ખોટું હોય તો તમને માતાજી માફ નહીં કરે. મને એટલો જ માતાજીના તમે હું 2 સંતાન છે, 2 સંતાન છે. સંતાન છે માનવતા રાખો, ગરીબ માણસો શ્રદ્ધાળુ માણસોનું ધ્યાન રાખો. જેને આવું હોય કેમ કે આમ ભેલા પોલીસ આ બેન ન્યાય લઈ લ્યો, એના બધા કાઢી બેહાડજો. ચાલો એક પણ તારણ બતાવો કોઈ. અમે એક પણ કોઈ ભારતની એક પણ આવા પરચા ભર્યો એમ નહીં. કોઈ પણ હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ એવો થયો કે ભારતની એક સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો. એક દાખલો બતાવો. જેને જે કહ્યું હોય મને કેમાંય રસ નથી. મને આ કરો. તમને કેમાં છે માણસો બાકી રાખો. તમે બીજા વતી કહી શકો કે બા એનો તમે બધું એની ઈચ્છા પૂરી કરો એમ બોલો. એમ ક્યાં ના પાડ્યું તમે? એમ તમને માં જાણે નહીં જાણે. બરાબર છે? આ તમે ધૂણો છો એ બરાબર છે. આરતી કરો ને તમને કરો જ કરો. આરતી કોણ ના પડે? બરાબર છે ભાઈ. આ બેનના ને કે ઘરના પરિવારના કોઈ હોય એને લઈ લ્યો. અમારું કામ આટલું જ છે. તમારા ખર્ચા બંધ કરી દો, તમારું ઘીનું ડીંડક બંધ કરી દો. ડીંડક સિવાય માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો. જાથાને કોઈ અત્યારે પરચો બતાવે 1 સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? હું અહીંયા આવ્યો મને આવવા નહોતી, ઈ પરચો કહેવાય. પરચો મને બોલતા મારા હાથમાં જે પડી જાય ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? પરચો એવું કહેવાય. આવા સામાન્ય પરચા ઘી નખાડી પડી. લોકોની બેન, મારી બેન દયા રાખો. લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો. તમે આ બધું બંધ કરજો મારી બેન. તમે દયા રાખો. લોકો ગરીબ માણસો છે, દયા રાખો. માત્ર દયા રાખો તમે. અમે દયા રાખીએ છીએ. અમે આખા ભારતને જોડવાનું કામ કરીએ છીએ. અમે કઈ લોકોને
એક ભાઈ આ કોઈ જ્ઞાતિનો છે કોઈ દી અમારી જાતામાં અમે માણસ જેવું ઓળખાણ છે. અમે માણસ છીએ કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી. એમાં તમે માતાજીના ભગત છો, અમે માતાજીના ભગત છે. આ બધું રહેવા દો. અને તમે પરચાથી ન થાય તો તમે બીજે દિવસે બંધ કરજો. આગળ વધતારો